छाया में परम पूज्य महंत स्वामी महाराज की 92वीं जयंती ये उत्सव नहीं है, गुणातीत गुरु परंपरा के अखंड प्रवाह का ये साक्षी स्वरूप है। मेरी अपनी ओर से पुनश्च बहुत बहुत शुभकामना। यद्यपि हमारी सनातन संस्कृति में गुरु परंपरा का वंदन का अवसर सच में भारतीय संस्कृति को सदैव हर दौर में जीवंत रखता है। आज आपने बधाने એટલા બધા અહીંયા આજે જેટલા આયા છે બધાને મારો પોતાનો અનુભવ એવું કહી શકું કે આપણી પોતાના વ્યવહાર જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આજના આ સત્સંગમાંથી લઈને જવાય એવું છે। અને પ્રમુખ સ્વામી મહારાજ अहम शून्य केटला थई गया छे कि आज राष्ट्रपति महामहिम अब्दुल कलाम जी एमनी एक खुर्सी में बैठा है महाराष्ट्र ने पोते नीचे पलाटी वाली बेसी गया। आ अहम शून्यनी विनम्रता जुओ तमे। परम पूज्य महंत स्वामी महाराजे जे ग्रंथ रच्यो छे सत्संग दीक्षा 315 श्लोको छे અને એક સાથે કોઈ એક જગ્યા ઉપર આટલા બધા બાળકો 3.5 વર્ષથી લઈને 13 વર્ષની ઉંમર સુધીના એક સાથે મુખપાઠ કરે અને મુખપાઠ રજૂઆત કરે તો આ એક વિશ્વ માટે એક અનોખી વાત છે। તો એના માટે દૂર દૂરથી બધા મહાનુભાવો પણ આવ્યા છે અને પરીક્ષણ માટે પણ આ બધા આવ્યા છે દેશ વિદેશથી। અને આ બાળકોએ જે આ યુગની અંદર મુખપાઠ કર્યો છે એ બહુ જ વિલક્ષણ છે। મને બહુ સારું લાગે છે કે હું અને બધા બીજા 14,000 BAPS સંસ્થાના વિદ્વાનો અહીંયા એક સાથે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનું પાઠ કર્યું।